અમારા માટે તમે એનાથી કંઈ કમ નથી, પણ એક વ્યક્તિ અહીં સુધી પહોંચે છે એના માટે એને જે પડાવ પાસ કર્યા છે એમાં સૌથી પહેલાં એના બચપણ વિશે વાત કરીએ તો તમે એ કહો કે તમારું બાળપણ કેવું વીત્યું? બાળપણ બહુ જ સંઘર્ષ કરીને અને બહુ જ બાળપણ તો વેઠ્યું જ નથી, પણ એમ તો બધામાં સંઘર્ષ આવતો હતો. સંઘર્ષ વગર અમારે જીવન સાદી સામાન્ય પરિસ્થિતિ હતી, એ સંઘર્ષ વગર અમે ચાલી એવું હતું. એટલા માટે સંઘર્ષની એક હું સરસ વાત કરું કે અમારા દરબારમાં બહાર ન નીકળ્યા બહુ, એટલે પછી જ્યારે એવી પરિસ્થિતિ હોય કે બપોરે જમવાનું સાંજે શું જમવું છે એની વિચાર આવે હોય, તો એ દિવસે અમારા ગામમાં વેપારી મંડળ ઘણા હતા, તો એ લોકોએ એક બેને અને મુંબઈમાં દીકરી હતા, તો એને ભાંડેલો ખીચડો બહુ વખણાય, તો એને ખીચડો લઈને જાવ તો એને મારો સંપર્ક કર્યો કે બેન તમારા ઘરમાં કોઈ ખીચડો ખાંડી દેશે? તો મેં કીધું હા, મારા બાને પૂછીને કહું. પછી મારા બાને મેં પૂછ્યું કે આ રીતે આપણે ખીચડો ખાંડો રાખવો છે? તો કે હા, એ કે સાંજે થઈ જાય ને આપણે ખાંડીને દેશું તો આપણો સાંજ કામ થઈ જશે. તો ખીચડો ખાંડીને તૈયાર કર્યો અને બીજા દિવસે હું દેવા ગઈ. સાંજે તો તૈયાર નહોતો થયો, કેમ કે એમાં બહુ સમય લાગ્યો અને પરિશ્રમ એટલો બધો કરવો પડ્યો. તો એ ખાંડીને તૈયાર કર્યો ને હું બીજા દિવસે દેવા ગઈ. તો તડકામાં ગઈ હતી એટલે તડકો એટલો લાગેલો અને ત્યારે લાઇટ કોકના જ ગામમાં લાઇટ વીજળી લાઇટ નહોતી આવી. તો ત્યારે હું દેવા ગઈ તો મને બેને છાયમાં બેસાડી, અંદર બેસો બેન કે આવો. પછી બેસાડી અને મને લાઇટ પંખો કરી દીધો. પછી કે બેસો તડકા દેવા છે તો હું તમને ઠંડુ લીંબુનું શરબત કરી દઉં. તો શરબત કરી દીધું અને પછી મને કે જો ઘડી વાર બેસો બોરો ખાઓ તમે તડકા થયા છો. તો મને હમણાં આવશે, હમણાં શરબત પાયું ઘડી બેઠા. પછી કે કેટલા પૈસા દેવાના? તો હું તો એકદમ શરમમાં ગઈ કે પૈસા આમાં દેવાય અરે શું શીખ્યા હું જાણતી હતી. પણ પછી મેં કીધું આમાં પૈસા કંઈ દેવાય? મેં કીધું ના કંઈ નથી દેવા. તો એને આગ્રહી ન કર્યો અને આપે નહીં. પછી ઘરે ગઈ તો બા કે બધું વસ્તુ લઈને આવ્યા હશો એમ કે, તો આપણે રાંધવાનું સ્વાગત કેમ કંઈ નથી લેવા? તો મેં કીધું બા એને મને ઠંડુ શરબત પાયું, મને પંખો ચાલુ કરી દીધો, હું કંઈ પૈસા માગી ન શકતી. તો પછી મેં કે મારા હાથમાં ફોટલા પડી ગયા કે અત્યારે એના કારણે ફોટલા પડી ગયા. અને બાજુવાળા બીજા હતા ને બેની મદદ કરી હતી કે હું મારે એની પણ પૈસા આપવાના હતા. તો મારે એનો શું? તો પછી ત્યારે મારે એની પાસે કોઈ જવાબ નહોતો. મારા ભાઈ મારા ફોટલા જોઈને મને આંખમાં આંસુ આવી જતા. આ રીતે બહુ જ ગંભીર પરિસ્થિતિમાં, સામાન્ય પરિસ્થિતિમાં મારું જીવન બાળપણ વીત્યું છે. બાળપણ ઘણું કષ્ટમય તમારું. બહુ કષ્ટમય છે. તો તમે તો ઓલ્ડ એસએસસી ભણ્યા છો, તો ઘરમાં કંઈ એવું સાહિત્યિક વાતાવરણ હતું કે તમને લખવાનું મન થયું? ના, સાહિત્યિક વાતાવરણ ઘરમાં નહોતું, પણ સવારમાં અમારા બાપુજીને ધાર્મિક વાતાવરણ ઘરમાં વધારે. મેં પ્રભાત્યા ઉઠીને રેડિયોમાં પ્રભાત્યા કરતા, તો પ્રભાત્યામાં પ્રાણલાલ વ્યાસ ભીલના પ્રભાત્યા વચનો આવતા. તો બાપુજી ફૂલ મૂક્યા હોય એટલે સાંભળી કામ કરતા કરતા સાંભળતા. તો સાંભળવાની સાથે સાથે મને રસ પડતો, સાથે સાથે ગાવામાંથી મને ગાવાનું રીતે કરવાની મળી અને મને પ્રભાત્યામાં જન્માનમાં રસ વધારે પડ્યો. એટલે ત્યારથી એમ મનમાં એવું હતું કે હું આવું કંઈક લખવાની ત્યારે કંઈ નહોતી શરૂઆત કરી, પણ મને ગાવાનો રસ ત્યારથી કર્યો. અમે આપણા જે શાસ્ત્રો છે એ શ્રુતિ પરંપરાથી આવેલા છે, સાંભળીને જ આપણે બધું શીખ્યા છીએ. તો તમે એવું સાંભળીને ક્યારથી નક્કી કર્યું કે મારે કંઈક લખવું છે? લખવાની તો મને એવી કોઈ આઈડિયા નહોતો, પણ ગામમાં અમારા ક્ષત્રિય સમાજના દીકરીના મેરેજ હતા. તો એ મેરેજમાં બધા આગલા દિવસે બધા ગીત ગાય મેં સાંભળ્યા. તો મને એમ થયું કે આ બધા સરસ ગીત ગાય છે. તો મને એવા ગીત તો પહેલાં હું 8-10 વર્ષની હશે, તો મને એવા ગીત તો કંઈ આવડતા નહોતા. પણ પછી હું આજે રેડિયો પર સાંભળતી ને કે એ કામ લાગી ગયું. એ ગીત મેં સાંભળેલું, એના પરથી મેં દીકરીનું ગીત
પહાડે ચડ્યા સરોવર ગાઈને સંભળાવો. ઢોલી રમે. તો એ ગીત મેં દીકરીના ઢાળમાં બેસાડ્યું અને મેં ગાયું. તો બધાને મારા કાકી ભાભી બધા ભાભુ બધા હોય એ અચરજ લાગ્યો કે તમે આવું ક્યાંથી શીખ્યા. તો મેં કીધું ના મને રાગ દિવાળીને સાંભળ્યા નહીં પડતી મેં આ બનાવ્યું ગીત દીકરી બાનું ગીત બધા બહુ નવાઈ લાગી. એટલે પછી ત્યારે એમને એમ થયું કે ના ના તો સરસ એટલે શાબાશી મળી. તો એમ જ્યારે પતંગિયાની પાંખ મળી એવું સરસ થયું. પછી તો મૂકવું હતું ને મળી ગયું એવું થયું. દોડવું હતું ને પછી કાર્ડ મળી ગયું. તો આ ભલા પાણી ચડાવ ઉપરથી લગ્ન ગીત બનાવ્યું છે અમને સંભળાવો. એ રાગ ઉપરથી ખેડું રે મારે બેની બા કે આજે અહીંયા ને કાલે પરદેશ બેની રે તમે સેના રે ધાણી કે દાદા શરણા મને ડારે રી જાવો. તો 2005માં અમારા ક્ષત્રિય સમાજની શિબિર હતી. એ શિબિરમાં પાવાગઢ અમારે જવાનું થયું એ 2-3 દિવસ રોકાણા. મારા મામા જયેન્દ્રસિંહ જાડેજા, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા મારા મામા. તો એ બધું બહુ સમાજ પ્રત્યેનું કાર્ય એકદમ સરાહનીય કાર્ય કરતા. તો મને એમ થયું કે હું આમનું કંઈક બનાવું. તો એમના માટે મેં એક ગીત બનાવ્યું. અને ત્યાર પછી અમે પાવાગઢથી શિબિર કરીને આવ્યા. તો ભાવનગર આવી તો મને નગરનોંધમાં મેં બુદ્ધસભાની જાહેરાત વાંચી. તો નગરનોંધ વખતે મેં મારા મિસ્ટરને પૂછ્યું, મેં કીધું કવિ બુદ્ધસભા એટલે શું? હા ના ખબર હોય. ત્યારે મને ખબર નથી. પહેલી વખત મેં સાંભળ્યું તો કે હા સીસીઆરમાં એક સંસ્થા છે કે આ બધા કવિઓ ભેગા થાય. તો મેં કીધું કવિ તો નથી પણ મને સાંભળવા જવું છે. તો મને કંઈ રોકટોક નથી કરી કોઈ. મને મારા માટે ગર્વ બહુ છે સારી વાત છે. કે મને અહીંયા મોટું પ્લેટફોર્મ પહેલી વખત આવી અને અહીંયા મેં બુદ્ધસભા હાજરી પુરાવીને ત્યારે તખતસિંહ બાપુ હતા. એટલે તખતસિંહ બાપુની પણ એમ નવાઈ લાગી કે આપણે દરબારના દીકરી બહુ થઈને આવ્યા હતા. તમારે હું તો સૌથી પહેલાં તમારા ઘરનાને શાબાશી આપું છું કે તમને અહીં સુધી આવવા દીધા. એટલે મારા ઘરના એ મને પૂરો સપોર્ટ મળ્યો. તખુ બાપુ જે વખાણ કર્યા ને પછી તો જાણે પ્રોત્સાહન મળ્યું. હા બહુ પછી તો એમ થયો કે ના ના હા અહીંયા આવવા જેવું છે. અને અહીંયા આવી તો મને આવું જાણવા મળ્યું. નકર બુદ્ધસભા શું છે એ મને નહોતી ખબર. એટલે આવી એટલે મને અહીંયાથી ત્યારથી મારો જે પહેલો દોર શરૂ થયો એ મારો બુદ્ધસભાથી શરૂ થયો. અને તે પછી બધી સભામાં જવા તો તમે બુદ્ધસભામાં પછી નિયમિત આવવા માંડ્યા. આવું ભક્તિ રચના બહુ સારી નહોતી થતી પણ એટલી થોડું માર્ગદર્શન એ મળતું કે તમે આમાં આ સુધારો કરો તો આમ થશે. એમ કરતાં કરતાં અહીંયા આવ્યા તો ઘણો